બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ઉપર આધારિત જિલ્લો છે અને હવે એમાંય પ્રાકૃતિક ખેતી તરફ વળેલો આધુનિક ખેડૂત ક્યાંક ને ક્યાંક દાડમ છે, અલગ અલગ પ્રકારની ખેતી કરતા હોય. ત્યારે હવે આ ખેડૂતને અત્યારે અમે જ્યાં પહોંચ્યા છીએ, લાખણી તાલુકાનું લીંબાઉ ગામ છે અને આ ખેડૂતની વેદના એ છે કે અહીંયા દાડમ વાવેલી છે ઘણા સમયથી, એટલે કે 5 થી 6 વર્ષથી, અને દર વખતે ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂત અવનવા પ્રયાસો કરતો હોય છે, પરંતુ આખરે જ્યારે એ પ્રયાસોમાં જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે રાતા પાણીએ જગતના તાતને રોવાનો વારો આવે છે. હાલમાં હું પહોંચ્યો છું લીંબાઉ ગામના એક એવા ખેડૂત પાસે કે એની પાસે માત્ર 7 થી 8 વીઘા જમીન છે. એમાં 5 વીઘામાં દાડમની વાવણી કરેલી છે અને એ 5 વીઘામાં એના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ ઓર્ગેનિક ખેતી જ્યારે કરતા હોય છે ત્યારે ક્યારેક આ જે પ્રાકૃતિક ખેતીમાં જીવાત પડતી હોય છે, અલગ અલગ પ્રકારની એમાં દવા છાંટવાનો વારો આવે છે. એગ્રોમાંથી અલગ અલગ પ્રકારની અલગ અલગ જાતની અલગ અલગ કંપનીઓમાંથી દવા લાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દવાની કંપનીઓ પોતાના ખિસ્સા ભરવા માટે ખેડૂતને બરબાદ કરે છે. આપણે એ ખેડૂત સાથે પણ વાત કરશું, પરંતુ એની પહેલા હું તમને આ દ્રશ્ય બતાવીશ કે આ દાડમ છે. હવે આ દાડમની વાત કરવામાં આવે, દાડમ જુઓ તમે, આમાં શું ખેડૂત પૈસા કમાઈ શકશે? આ લાગે છે તમને એવું કે આમાંથી ખેડૂત રૂપિયા ઉભા કરી શકશે? આ 7 થી 8 વીઘા જમીનમાં 5 વીઘા દાડમનું વાવેતર કર્યું હોય, બાકીનું જે જમીન હોય એ એમના પશુપાલન માટે ઘાસચારો વાવતા હોય છે. પરંતુ હવે આ દાડમ તો ગઈ ફેલ, 3 વર્ષ એની કમાણી લીધી, હવે ચોથા વર્ષે આ દાડમ આખી સિઝન ફેલ ગઈ છે, તો આ રૂપિયા કોણ આપશે? અને એ સિઝન ફેલ એટલા માટે ગઈ છે કે આ જે દવાની કંપની છે એ કંપનીની દવા નાખ્યા બાદ આખા 5 વીઘાની દાડમ ખાખ થઈ ગઈ, બળીને ખાખ થઈ ગઈ છે. ક્યાંક આપણે કહેતા હોય છે સૂકો, જ્યારે વરસાદ વધુ થતો હોય અથવા વરસાદ ના થતો હોય ત્યારે કંઈક બગાડ ખેડૂતને નુકસાની થતી હોય છે, પરંતુ આ એગ્રોમાં દવા આવતી હોય છે અલગ અલગ કંપનીઓની, આ કંપનીઓ દ્વારા જે દવાની વેચણી કરવામાં આવતી હોય છે એનું નથી કોઈ સેમ્પલ લેવામાં આવતું, નથી કોઈ ચકાસણી થતી, સીધી કંપનીઓ વાળા પોતાના ખિસ્સા ભરવા માટે ખેડૂતને દવા આપી દેશે, નથી કોઈ ગેરંટી આપતા કે આનાથી તમને કંઈક ફાયદો નહીં થાય તો અમે તમને આ વળતર આપશો. હવે આ ખેડૂતને આખા વર્ષનું વળતર કોણ આપશે? મારે એમની સાથે પણ વાત કરવી છે. શું નામ છે આપનું? મારું નામ પૂનમાભાઈ. પૂનમાભાઈ, કેટલા વીઘામાં દાડમ વાવ્યું? 5 વીઘામાં દાડમ. અને કેટલા વર્ષથી તમે સીઝન લો? અમે 3 વર્ષથી સીઝન લઈએ. દર વર્ષે કેટલા રૂપિયાની આવક? ઓર 8 લાખની થઈ હતી. ઓણની સાલમાં 10 લાખની ગણતરી હતી કે દાડમ થશે. હાલમાં દાડમ બળીની ખાક થઈ ગઈ. દવાની ભાઈ એગ્રોમાં જ લાવી હતી. એગ્રો વાળા ભાઈ કંપની વાળાને નંબર આપ્યા. કંપની વાળો કે તમારે જે થાવો કરવો એ કરી નાખો. એટલે હાલમાં આ પોઝિશન અમારી દાડમની છે. આમાં અમારી કોઈ મળતર થવાની નથી. એટલે કંપની વાળાને કોઈ જાતનો ડર જ નથી, જે ખેડૂતને કરવું એ કરી નાખે. આ જગતનો તાજ છે અને આ જગતનો તાજ જ્યારે બગડશે ને ત્યારે કંપની વાળાને પણ રાતા પાણી રોવાનો વારો આવશે. કારણ કે એ જે કંપનીની દવા છે એ કંપનીની તમને લેબલ પણ બતાવીશ. એટલે મારા બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને હું અપીલ કરું છું કે જે કંપનીની દવા હું તમને એનું લેબલ બતાવું ને, આ કંપની પાસેથી ક્યારે દવા તમે લેતા જ નહીં, ખરીદી કરતા જ નહીં. અને આ ખેડૂતનું જે વળતર છે, બનાસ તક ન્યૂઝ નેટવર્ક આ ખેડૂતને કંપની વાળા પાસેથી સાથે રહીને વળતર અપાવવાનું છે, ચાહે કોર્ટમાં ઘસેડવો પડે, ચાહે આ કંપની વાળાને હાઈકોર્ટમાં લઈ જવો પડે. બનાસ તક ન્યૂઝ નેટવર્ક આ ખેડૂતની સાથે રહેશે અને આનું પૂરેપૂરું વળતર પણ આપવામાં આવશે. અત્યારે આપની પાસે ટોટલ જમીન કેટલી? મારી પાસે 10 વીઘા. 10 વીઘામાં કેટલા વીઘામાં હતી? 5 વીઘામાં. 5 વીઘામાં. બાકીની તમે પશુપાલન નું ચાલે છે. એમાં હાલમાં શું પશુપાલન નું માપ નહીં આવક છે. હાલમાં બધા બાકડા હોય એટલે દોવામાં હોય, એટલે હાલમાં દાડમ ઉપર જ અમારે આશા હતી દાડમ સારી થશે. આ વર્ષે તો તમે જે આશા લઈને બેઠા કે 8 થી 10 લાખની દાડમ થશે, તો 8-10 લાખની દાડમ થતી હોય તો સ્વાભાવિક છે કે ખેડૂત એના પ્રમાણે ક્યાંક રોકાણ કરતો હોય, ક્યાંક અવસર કરતો હોય, ક્યાંક પોતાના પરિવારના જે બાળકો છે એમને અભ્યાસ માટે ખર્ચો કરતો હોય. આ વખતે તમે આ ખર્ચો કાઢશો ક્યાંથી? ક્યાંથી કાઢો? ગુજરાતને આશામાં ચલાવવાનું હોય અમારે. હાલમાં શું ઉછીના પૈસા અમે લાવીને આમાં ખર્ચ કર્યો છે. હાલમાં 4 થી 5 લાખનો ખર્ચો થઈ ગયો. હવે હાલમાં અમને કોઈ મળતર નથી થવાની. તમે દવા ક્યાંથી લાવી? દવા જેતડા એગ્રોમાં, વિકાસ એગ્રોમાંથી લીધી. જેતડા વિકાસ એગ્રોમાંથી દવા લીધી. આપણે આ જે ખેડૂત છે, શું નામ કીધું? મારું નામ પૂનમાભાઈ. પૂનમાભાઈ છે, લીંબાઉ ગામના વતની છે અને 8 વીઘામાં જમીન છે અને એમાં 5 વીઘામાં આ દાડમનો પ્રાકૃતિક ખેતી કરીને વર્ષે લાખોની કમાણી કરવાના સપના સેવ્યા હતા, પણ આ સપના હવે રોળાઈ ગયા છે. એનો જવાબદાર કોણ છે? એનો જવાબદાર છે દવાની કંપની, અને એ કંપની પણ તમને બતાવીશ કે કંપની કોણ છે. પરંતુ એની પહેલા આપણે સીધા વાત કરવી છે જ્યાંથી આ દવા લાવી છે, એગ્રો વાળા ભાઈ શું કહે છે એમની સાથે વાત કરશું. મારી સાથે જ છે, એમને પણ અહીંયા સાથે બોલાવ્યા છે કે આજે એગ્રો વાળા જે ભાઈ છે,
જે રીતે ખેડૂતે મને વાત કરી એ ભાઈ પણ આ ખેડૂતની સાથે છે, લડવું પડે તો લડવા તૈયાર છે. એટલે એગ્રો વાળા ભાઈનો આમાં કોઈ વાંક નથી, વાંક છે કંપની વાળાનો કે એગ્રો વાળાના પણ ફોન ઉપાડવાનું બંધ કર્યું છે, પરંતુ એને પણ ઊંઘ ના આવી જોઈએ એવું કામ કરવાનું છે. શું નામ છે આપનું? હરેશભાઈ, તમારી એગ્રો ક્યાં છે? જેતડા. કેટલા વર્ષથી ચલાવો? 5 વર્ષ. આ ભાઈ સતત દવા લઈ જતા તમે? 5 વર્ષથી સતત ચાલુ છે. આ તકલીફ ક્યારે હતી? આ તકલીફ પહેલા મહિનાની 9મા મહિનાની 1લી તારીખે અમને દવા લઈ હતી. 3જી તારીખે અમને છંટકાવ કર્યો અને 6ઠી તારીખે મારી જોડે ફોન આવ્યો હતો કે ભાઈ દવા મેં છોટ્યા પછી 3જા દિવસે આની અસર મારે થાય છે. એના પછી હું તરત વિઝિટમાં આવીને એ જ દિવસે અહીંયા વિઝિટમાં મેં ચેક કર્યું એટલે એના હિસાબથી જે સવેરા કરીને જે કંપની સવેરા કરીને જે દવાનું નામ છે કાર્બેડાઇઝન પ્લસ મેન્કોજેબ અને વિઝિન ઓર્ગેનિક કંપની દિલ્હીની, એમાં મેં ચેક કર્યું એટલે એક્સપાયરી ડેટ તો ઓલરેડી નથી, પણ એમાં મેં ચેક કર્યું એટલે એની અંદરથી વાસ જ એવી આવે છે કે ફોરેટ મમરી જેવી. બરોબર, એટલે મેં કંપનીમાં ઉપર જાણ કરી, બીજી બે કંપનીઓને મેં જાણ કરી, છતાં એ બે કંપની એવું કહેતી હતી કે ભાઈ હરેશભાઈ અમારો કોઈ પણ પ્રોબ્લેમ નીકળે તો તમે તાર અમને ગમે ત્યારે બોલાવજો એટલે અમે આવીશું. પણ એમનો કોઈ વાંક જ નહોતો. અને એમાં એવું છે કે મેં બીજા બે ફાર્મરને જે આપી હતી કે નહીં, ત્યાં પણ એનો પ્રશ્ન થયો હતો, અહીંયા પણ એનો આજ જે કંપની દવાની વાત કરી સવેરા, એની કંપની દવા તમે બીજા ખેડૂતને આપી, ત્યાં પણ આવી જ પોઝિશન. એટલે આમાં બનાસકાંઠાના તમારા ધ્યાનમાં કેટલા ખેડૂતો છે કે આ કંપનીના લીધે બરબાદ થતા હોય? આ કંપનીના લીધે મારા અંદાજે તો આ સાલ દાડમ તો ટોટલ તમને મોસ્ટ ઓફ ફેલ જ છે. બરોબર, એટલે કારણ કે ઉપર થોડું વાતાવરણના હિસાબે પણ જતું હોય છે, થોડીક કુદરતી છે. એટલે બીજા નંબરમાં હું તમને કહું કે આના લીધે તો મારા અંદાજમાં તો આ 3 જ ફાર્મર આવ્યા છે, બીજે કેટલા છે તો મને કંઈ ખ્યાલ નથી. બીજા નંબરમાં મેં કંપનીમાં જાણ કરી હતી, છતાં કંપનીમાંથી મને એવું ફોન કરીને આવ્યો તો અમે 3જા દિવસે રાઉન્ડ મારશું, અમારે આજે કામમાં છો, આમ છો તેમ છો. પછી છેલ્લે 15 દિવસે જતા એવું કહે છે કંપનીવાળા કે અમે કંપનીમાંથી રિઝાઇન આપી દીધી છે. એટલે કંપનીવાળાનો અત્યારે પણ કોઈ અમારો ફોન રિસીવ કરવા માટે તૈયાર નથી. કંપની આની ક્યાં આવેલી? દિલ્હી આવેલી છે. અચ્છા, દિલ્હી આવેલી છે. તો આપણા અહીંના નેતાઓ દિલ્હી બેઠા છે, આપણે એમના સાથે લઈને કંપનીમાં જવાનું છે, પરંતુ આ દવાની કંપનીને છોડવાની નથી. મારી સાથે એક બીજા ભાઈ જોડાયા છે, એ આ ખેડૂતના સગાવાલા છે અને એ આ દુઃખની આ વેદનાને લઈને ત્યાં પહોંચ્યા છે કે ખરેખર 8 થી 10 લાખની આવક ઇન્કમ થવાની હતી અને હવે આ પૈસા મળવાના નથી. ત્યારે આ ખેડૂતની દશા શું હશે, આની વેદના શું હશે, એ માત્ર જગતનો તાત સમજી શકે, બાકી આ દવાની કંપની વાળા ના સમજી શકે. એટલે મારે એ ભાઈ સાથે પણ ચર્ચા કરવી. શું નામ છે? નરેશભાઈ. નરેશભાઈ, આ ખેડૂત છે તમારા સગા છે? મારા જીજા છે. તમારા જીજાજી છે. બિલકુલ બેનનું બળતું હોય તો ભાઈનું બળે જ. 100% હાથમાં બળવો જ જોઈએ ભાઈનો, કારણ કે આ બેનનું છે એટલે બેનને હવે તકલીફો આવી છે. તમે શું? આ કંપની માટે જ્યારે તકલીફ હોય ત્યારે જીજાએ પહેલો જ ફોન મને કરેલો. હું તાત્કાલિક અહીંયા આવ્યા પછી મેં કંપનીનો કોન્ટેક્ટ કરેલો. કંપનીવાળાને ફોન કર્યો, એ લોકોએ એવું કીધું કે અમે 2 દિવસ પ્રસંગ છે, 2 દિવસ પછી આવશું. 2 દિવસ પછી કાલ આવું પરમી આવું, કાલ આવું પરસું આવું એમ કરીને 4-5 દિવસ નીકળી દીધેલા. અને એના પછી એ લોકોએ લાસ્ટ મને ઓપ્શન આપ્યો, જે તારીખ આપી હતી તારીખમાં એ ભાઈ ચિરાગભાઈ ઠક્કર કરીને છે, એ ભાઈ કે હું કંપનીમાંથી છૂટો થઈ ગયો છું. એના પછી એક મેડમનો નંબર આપ્યો હતો. મેડમને અમે ફોન કરીને જણાવ્યું હતું, મેડમ કે અમે તમારે કે કેસ કરવો હોય તો કરી શકો છો, બાકી અમે કંપનીમાંથી રિપોર્ટ કરીએ છીએ, 2 દિવસમાં આવી જશે. એ 13 સપ્ટેમ્બરના દિવસે રિપોર્ટ એમને કરેલો. એ અત્યાર સુધી 20 દિવસ થઈ ગયા, હજુ સુધી અમને રિપોર્ટ મળ્યો નથી. અને એના પછી એ લોકોએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલું છે. એના પછી અમે નાયબ નિયામકમાં જઈને પાલનપુર જઈને અરજી પણ કરેલી છે. અરજી કર્યા પછી એ લોકોએ સાહેબોએ 15 દિવસ પછી 14 દિવસે આવ્યા હતા અને અહીંયા આવીને વિઝિટ કરીને ગયા છે. એને ટાઈમ થઈ ગયો છે, એ લોકોએ હજુ સુધી કંઈ વળતો જવાબ આપ્યો નથી. હવે એ લોકોએ કીધું કેસ કરો, તમારે જે કરવું એ કરો. તમે તૈયાર છો ને? હા, અમે કેસ કરવા માટે તૈયાર છીએ. હા, કરવું જ છે. કેમ કે અહીંયા હા અમે જવા માટે તૈયાર જ છીએ. છોડવાનો થતો જ નથી. કેમ આ સવેરા કંપનીની દવા છે. હવે આ મારા બનાસકાંઠા જિલ્લાના તમામ જગતના તાત જે હું હંમેશા એમની સાથે રહ્યો છું, એટલે 100% મારું સાંભળશે. આ છે સવેરા કંપનીની દવા, જે બનાસકાંઠા જિલ્લામાં અનેક એગ્રો કલ્ચર ધરાવતા દુકાનદારો ખરીદતા હોય છે. પરંતુ હવે મારા બનાસકાંઠા વાસીઓ, જે મારા બનાસકાંઠાના જે ખેડૂતો છે, એમની વેદનાને કાયમ માટે મેં વાચા આપી છે અને આજે હું જ તમને કહી રહ્યો છું કે આ કંપનીની દવા બનાસકાંઠામાં કોઈએ ખરીદવી નહીં. કારણ કે કંપની વાળા દવા ખરીદ્યા બાદ આ જે પાકનો નાશ થાય છે, પાક બળીને ખાખ થઈ જાય છે, ત્યારે આ જ કંપની વાળા એમના હાથ અદ્ધર કરી દેતા હોય છે. પરંતુ એ અદ્ધર કરેલા હાથ આપણે એમને કોર્ટ સુધી ખસેડવાના છે. હવે આ જ ખેડૂતની સાથે હું પણ રહેવાનો છું.
હાઈકોર્ટ જવું પડે તો પણ સાથે જવાનું છું, પરંતુ આ ખેડૂતને ન્યાય અપાવવાનો છે, દવા કંપની સામે લડવાનું છે, કારણ કે કંપનીમાં બેઠા બેઠા ફોન ઉપાડીને એવું કહેતા હોય છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો, કેસ કરવો હોય તો કરી શકો છો. અમારે કેસ પણ કરવાનો છે ને તમને કોર્ટમાં ઘસીટવાના છે, ને આ ખેડૂતને પૂરેપૂરું વળતર પણ આપવાનું છે, ને અમારે તમારા પાસેથી આ ખેડૂતનું વળતર લેવાની તાકાત પણ છે કે આ જગતનો તાત છે, કોઈના બાપની તાકાત નથી કે એને રોકી શકે. અને તમે જગતના તાતને છેતરવા નીકળ્યા હો કંપની વાળાઓ, તો તમે આ ધંધો બંધ કરી દેજો. આ મારી પણ તમને ચેલેન્જ છે બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક, કારણ કે કાયમ માટે ખેડૂતો સાથે ઉભો રહ્યો છું. આ તમે જોવો તો ખરી, આ દાડમ છે, આ ખેતર છે, આ જ ખેતરમાંથી એ આજે ખેડૂત છે એ વર્ષે 5 થી 7 લાખ રૂપિયા કમાઈ અને એનું ગુજરાન ચલાવતો હોય છે, એના છોકરા ભણાવતો હોય છે, એનો પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે, વ્યવહાર ક્યાંક કરેલા હોય ભાઈ બહેનના ત્યાં સાચવવાના હોય છે. એટલે દર મહિને નહીં પણ વર્ષે ગણો તો આ ખેડૂતને 5-1 લાખ રૂપિયા તો પારિવારિક ખર્ચો થઈ જતો હોય છે. અને એ આશા કેની ઉપર હોય છે? એ આશા આ જે પ્રાકૃતિક ખેતી કરેલી હોય, કોઈ પણ બીજી ખેતી કરેલી હોય, દેશી ખેતી કરેલી હોય, એ ખેતીનો જ્યારે પાક જ્યારે નીકળે ત્યારે એને એક આશા હોય કે આમાંથી હું બધાનું પૂરું કરીશ. હવે આ ખેડૂતને આ વર્ષે 8-10 લાખની ઇન્કમ થવાની હતી આમાંથી, અને ત્યાં જ આ પાક બળીને ખાક થઈ ગયો છે. જુઓ છો આ દાડમના, તમે જુઓ આ વેચવા જાય તો વેચાય એમ નથી, આ ચકલાય ખાય એમ નથી, એવી દાડમ છે અહીંયા. જુઓ આ 1-2 દાડા નહીં, અહીંયા પીળી પડી ગઈ છે. જુઓ બતાવો મને, આ જોઈ રહ્યા છો આ દાડમ છે, આવી સુકાઈને થાય છે. હવે આ દાડમ મોટી થાય નહીં, અને થાય તો કોઈ ખરીદે નહીં. આવી આ વ્યવસ્થા આ કંપની વાળાએ કદાચ ઊભી કરી છે, એમને લાગતું હશે કે હું વ્યવસ્થા ઊભી કરી રહ્યો છું, ખેડૂતોને પાક નિષ્ફળ ના જાય. આ શું છે? આ જોઈ રહ્યા છો તમે, આ જુઓ તમે, આવી અત્યારે જેમ જેમ દિવસો નીકળે છે એમ તેમ દાડમાં બગડતી જ જાય છે. આમાંથી 1 રૂપિયાનો બી વેચાણ થાય એવું અમને લાગતું નથી. અને અત્યારે શું 1 મહિનો થઈ ગયો છે એટલે થોડી વળતર જેવું દેખાય છે. નહીં તો આ બધા ઝાડવા એકદમ બળીને ખાક થઈ ગયા. અત્યારે જે પાંદડા દેખાય નવું વળતર આવેલું છે. અને ત્યારે અમે તાત્કાલિક અમે કંપનીમાં બી જણાવેલું કે વરસાદ ચાલુ છે, મહિના પછી વળતર આવી જશે. તમે લોકો કહેશો કે નહીં રોપા તો એકદમ કમ્પ્લીટ છે તો પછી વળતર આવશે, તો અત્યારે તાત્કાલિક તમે વિઝિટ કરો. પણ એ લોકો બાના બતાવેલા તાત્કાલિક ધોરણે કોઈ આવેલા નથી, પછીથી ફોન ઉપાડવાનું બી બંધ કરી દીધેલા. બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને પણ કહું છું કે તાત્કાલિક ફરીવાર વિઝિટ કરવી પડે તો કરો, મીડિયાની હાજરીમાં વિઝિટ કરો અને આ ખેડૂતને આ દવાની કંપની પાસેથી પૂરેપૂરું વળતર અપાવો, કારણ કે આ એ જ જગતનો તાત છે જે જગતને જીવાડે છે. અને એની જો આવી દુબળી દશા આવશે ને એમાં તમે રાજી થશો ને તો તમારા ઘરમાં પણ સંપ નહીં રહેવાનું, એ યાદ રાખજો. તમે ખેડૂતની વેદના સમજો સરકાર, અને ખેડૂતની પડખે ઉભા રહો. જ્યારે ખેડૂતને તકલીફો આવે છે ત્યારે એની વેદના સમજો અને એને પૂરો સહકાર આપો. આ કંપની વાળા કોના ઈશારે કહી રહ્યા છે કે તમારે જે કરવું હોય તમે કરી શકો છો? આ કંપની વાળાને શું કોઈનો ડર નથી? આ જગતનો તાજ છે અને ડરવાનો નથી, પાછો પડવાનો નથી. કોર્ટમાં હાઈકોર્ટ જવું પડશે તો આ ખેડૂત તૈયાર છે. આવા બનાસકાંઠાના કેટલાય ખેડૂતો છે, હજુ લાઈન લાગશે. તો તમામ ખેડૂતો સાથે મળીને આ સવેરા કંપનીની દવા ખરીદવાનું બંધ કરો અને એને બનાસકાંઠામાંથી બિલકુલ બાયકોટ કરી દો. આ કંપનીઓ બનાસકાંઠામાં આવીને આમાં મારા બનાસકાંઠાના ખેડૂતોને દેવાદાર બનાવી રહી છે. એક તો લાખો રૂપિયાની ખરીદી કરતા હોય છે દવા છાંટવા માટે, ઉત્પાદન મેળવવા માટે, અને આવી ખેડૂત સાથે છેતરપિંડી કરવા નીકળ્યા છો તમે. છોડવામાં નહીં આવે, કારણ કે ખેડૂત જયારે બરબાદ થતો હોય છે ત્યારે કહી શકાય કે મારી પણ વેદના હોય છે ખેડૂત સાથે, એટલે હું હંમેશા ખેડૂતો માટે બોલ્યો છું અને બોલતો રહીશ. આ જુઓ તો તમે આ દાડમના શું ભાવ આવશે? આ સિઝન હતી એમને લેવાની હતી, હવે જે આ 7 થી 8 લાખ રૂપિયા તમારું જે આગળનું મતલબ અહીંયા ઉત્પાદન થવાનું હતું એનું કંઈક તમે આદરીને મોકલ્યું છે ને કે આદરી છોકરા ભણાવવા એ ખર્ચો માથે ચડે છે. 2 થી 3 લાખ રૂપિયા છોકરો ભણવાનો ફી ભરી છે. અહીંયા ખર્ચો કરવામાં ને એને ભણાવવા સારું તકલીફ છે. બીજા નંબરમાં અમારે શું કે પશુપાલન સારું અમારે ઘાસચારો ખરીદતા હોય કે બીજી સાઈડમાં આવતા હોય તો અહીંયા તો ઘાસચારામાં જતી રહે. અમારે આ દાડમના માથે બધું ખેતીનું આ લાવેલો પૈસા અહીંયા આપવો જ પડશે. ઉછીનો 2-5 મહિના આપે, 3 મહિના આપે, એ દાડા આટલા જ. આ દાડમ ફેલ છે, આ વખતે રૂપિયાની આવક થવાની નથી, શું કરશો? આવક નથી થવાની એટલે અમારે તો મૂળ તો લાચારી કરવાની. બીજા લાયા અહીંયા નહીં, પૈસા ઉછીના લાયા, અમે ખર્ચો કર્યો. આ ખર્ચો અમારે વળતર નથી થવાની. હાલમાં આ દાડમ કોઈ લેશે નહીં. હાલ કોણ લે આ બળ દાડમ? કંપની વાળો જે તમારી આપણે કોશિશ દે, ભલે કોર્ટ સુધી ખેંચવો પડે, આપણે પૈસા અહીંયા પછી આ દાડમ ના લેવા છે. વળતર લેવું જ છે, પૂરેપૂરું વળતર. આ સવેરા કંપની વાળો એમ કહેતો હોય કે તમારે જે કરવું હોય તે કરી શકો છો. તો હવે અમે આની શરૂઆત કરીએ છીએ કે અમે શું કરી શકીએ છીએ. મારો જગતનો તાત, મારા બનાસકાંઠાના ખેડૂતો શું કરી શકે છે એ અમે આ સવેરા કંપનીને બતાવવાના છે ટૂંક સમયમાં, અને એને પણ ઘસેટવાના છીએ, આ ખેતર સુધી લાવવાના છીએ કે જો આ તારી છાંટેલી દવા છે ને ત્યારબાદનો આ મહામૂલો પાક છે. હવે આ જ ખેડૂતે વ્યાજે રૂપિયા લીધા છે, વ્યાજે રૂપિયા લઈને આનામાં રોપામાં રોકાણ કર્યું છે, દવામાં રોકાણ કર્યું છે. એ હવે આ પૈસાનું વળતર ક્યાંથી મળશે? આ પૈસા 10-1 લાખ રૂપિયા દેવું થઈ ગયું છે. 10 લાખ રૂપિયા ખેડૂત ઉપર દેવું થઈ ગયું છે આ વર્ષમાં, કારણ કે એ 10 લાખ રૂપિયા દેવાથી હિંમત નતો હાર્યો જગતનો તાત. કેમ નતો હાર્યો?
કે આ 8 થી 10 લાખ રૂપિયાનું ઉત્પાદન સામે મેળવવાનો હતો, એવી મહેનત કરતો હતો, પરંતુ હવે આ જે મહેનત છે એ પાણીમાં ગઈ છે. તો આ 10 લાખ રૂપિયા કોણ ભરશે? આ ખેડૂત ક્યાંથી લાવીને ભરશે? 8 થી 10 વીઘા તો જમીન છે એની પાસે. એટલે સવેરા કંપની તૈયાર થઈ જાઓ, અમે લડવા માટે આવી રહ્યા છીએ. નમસ્કાર.